તું એમ અમારા સાહેબ જોડે જવાનું મેં એવું નહીં કીધું અમે તમને તું તારી કરી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર. મિત્રો, ગુજરાતના પ્રખ્યાત કલાકાર એવા વિજય સુવાડા શું હતો આ આખો વિવાદ જોવો આ વિડીયોમાં. ગુજરાત પોલીસની હું ઇજ્જત કરું છું અને ગુજરાત પોલીસ પણ મારું એક કલાકાર તરીકે, નેતા તો કદાચ આજ બન્યો, પણ કલાકાર તરીકે મારી રિસ્પેક્ટ કરે છે, ભુવાજી તરીકે કરે છે. કોઈ દિવસ મને રોક્યો નથી અને ગઈકાલે પણ મને નહોતો રોક્યો. અમે લોકો કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમારના ત્યાં એક રજૂઆત હતી નવરાત્રી રિલેટેડ, તો અમે ત્યાં ગયા, એમને મળીને રિટર્ન થયા. ત્યાંથી અમે ગાંધીનગર જતા હતા તો મારી ગાડી નથી રોકી, ગાડી રોકી હતી મારા સાથે એક મિત્ર હતા અંકિતભાઈ કરી, એ અંકિતભાઈની સ્વિફ્ટ રોકી હતી. તો રોકી તો અંકિતભાઈનો કોલ આવ્યો કે ભુવાજી મારી ગાડી રોકી છે. તો મેં કીધું તમે જે કાયદાકીય થતું હોય એ કરીને આવી જાઓ, તો પણ તમે આવો તો સારું. મેં કીધું ઓકે ચાલો હું આવું છું. તો હું ગયો, એ મારા જતાની સાથે જ તો હું કાચ બી નહીં ખોલ્યો, ના લોકોએ વિડીયો સ્ટાર્ટ કરી દીધા, પોતાના મોબાઈલમાં વિડીયો સ્ટાર્ટ કરી દીધા. વિડીયો સ્ટાર્ટ કરીને મેં કાચ ખોલ્યો. મેં કીધું જવા દો, અમે આવું કામ છે ને અમે જઈને આવ્યા છીએ અને છોકરો ઘરનો છે, તે છતાંય તમારે જે થતું હોય, જે પણ ગુનો હોય ભાઈ એ લઈ લો. તો એ બધી વાત કરવાના બદલે જે ટ્રાફિકમાં એ હતા એ બીજા ટીઆરબીના 4 જવાનો તો બિચારા ઓળખી ગયા, તો વિજયભાઈ સુવાળા છે, કંઈ વાંધો નહીં જવા દઈએ. પણ પહેલાં કે ના એમ થોડી જવા દેવાનું હોય, બનાવી એમ હતું તમે તાર. તો સાહેબ મારી થોડી શરમ રાખો તો ઠીક છે. ના ભાઈ કોઈની શરમ નહીં, પહેલાં કોઈ એવી રીતે જવા દેવાના જ નથી કે એવું થોડી હોય. તમે મારા થોડી સાહેબ છો, મને ડાયરેક્ટ આવું કીધું. મેં કીધું ના તમે મારા સાહેબ નથી, અરે હું પણ તમારો સાહેબ નથી, તમે મારા સાહેબ નથી, પણ એક રિસ્પેક્ટ જો જવા દો તો સારું. પણ ખબર નહીં હવે ગોપીબેન મારે ના કહેવું જોઈએ આવું, પરંતુ હું કહું છું આપના માધ્યમથી કે પોલીસ જવાનમાં ઘણા લોકો મિત્ર, પણ આવા લોકો કાયદેસર આમને તો પેલું શું કહેવાય ઓવર એક્ટિંગ જ કરી, મારો કલર જ કર્યો એમને જાતે જ, અને વિડીયો બનાવી દીધો. આ નતો પેલું સુરતમાં કુમાર કાનાણીના દીકરા રાત્રે નીકળ્યા અને પેલા એક મહિના કોન્સ્ટેબલે ડાયરેક્ટ પૂછ્યા વગર બોલવા જ માંડ્યા. એમ ખબર નહીં એમને વાયરલ થવું હતું કે શું થવું. પણ સાથે સાથે કુમાર કાનાણીના કેસમાં તો વિજયભાઈ કુમાર કાનાણીનો પોતાનો પણ વિડીયો હતો દાદાગીરી કરતો. ક્યાંક ને ક્યાંક તમારા ઉપર પણ દાદાગીરીના જ આરોપ લાગી રહ્યા છે કે વિજય સુવાળાએ દાદાગીરી કરી. હું એ જ કહેવા માંગુ છું. એમાં એવું કે છે કાકા કે ડાંગ બદલી કરાવી દઈશ, આમ કરાવી દઈશ. મારો વિડીયો ડાંગ બદલી કરાવવાનો વિજય સુવાળા પોતાના મોઢે શબ્દ બોલેલો લાવો, હું જાહેરમાં માફી માંગીશ. હું તમારા માધ્યમથી કહું છું. હું જાતે એવું બોલ્યો કે સાહેબ હું તમારી ડાંગમાં બદલી કરાવી છે. મને તો ખબર જ નહીં ડાંગમાં બદલી થાય છે, મારો વિષય જ નહીં બદલીઓ કરાવવાનો. હું તો કલાકાર છું, ગાવાનો વિષય છે આપણો. આપણે તો કોઈકનું સારું થાય એમ રસ છે, ખરાબમાં કોઈ દિવસ રસ હોતો જ નહીં. અને જેટલા તમે તું જવા દે ભાઈ, તમે એવું સાહેબ કીધું જ નહીં, તમે જવા દે ભાઈ તું એમ અમારા સાહેબ જોડે જવાનું મેં એવું નહીં કીધું, અમે તમને તું તારી કરી જ નહીં ભાઈ. પોલીસમાં એટલે જ તમને સાહેબ કરીએ, બરાબર? ટ્રાફિકમાં નોકરી તો કરવાની કે નહીં ભાઈ મારે? તમે ધમકી આલો ડાંગમાં બદલી કરાવી દઈએ એટલે એવી તો કોઈ નહીં ભાઈ. તમે એવું બોલ્યા જ નથી, એવું કોઈ બોલ્યું જ નથી, બરાબર? એવું કોઈ બોલ્યું જ બોલશો નહીં, બરાબર? જાઓ એમ નહીં જાય.